આજે આપણે બનાવીશું લીલી મેથીનો અલગ જ નાસ્તો. શિયાળો છે એટલે મેથી તો ભરપૂર માત્રામાં મળે છે. તો આજે આપણે બનાવીશું અલગ જ નાસ્તો. તો અહીંયા ચોખાના પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે. પછી આદુ, મરચાં, લસણને આ રીતના ચોપરની અંદર ઝીણું ઝીણું ક્રશ કરી લેશું. થોડું દરદરું વટાઈ જાય પછી તેની અંદર આપણે જે પૌવા ધોઈને રાખેલા તે પણ એડ કરી દેવાના છે. તેને પણ આપણે સારી રીતે આ રીતના ક્રશ કરી લેશું. અને એક બાઉલ લઈ લેશું. તેની અંદર આપણે મેથી એડ કરી દઈશું. મેથીને આપણે સારી રીતે ધોઈને લેવાની છે. પછી આપણે જે પૌવા, આદુ, લસણને ક્રશ કરેલું તે, ડુંગળી અને કોથમરી, પછી બધા રૂટીન મસાલા એડ કરવાના છે. અને સાથે 1 કપ ચણાનો લોટ એડ કરી દઈશું. અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા પાણી જરા પણ ઉમેરવાનું નથી. પહેલાં આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. જો બાઇન્ડ ન થતું હોય તો આપણે ફરી થોડો એવો લોટ ઉમેરીશું. ટોટલ આપણે અહીંયા 2 કપ ચણાના લોટનો યુઝ કરેલો છે. હવે થોડું જ પાણી ઉમેરવાનું છે. 2 ચમચી જેટલું પાણી ઉમેરીને બધી વસ્તુને આ રીતના સારી રીતે મિક્સ કરી દઈશું. અને ડો આપણે કઠણ જ રાખવાનો છે. પછી તેલવાળો હાથ કરીને આ રીતે તેમાંથી ટીકી બનાવી લેશું. આ જ રીતે આપણે બધી ટીકી વાળી લેશું.